સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લા 5 દિવસથી પ્રાંતિજના કેટલાક વિસ્તારોમાં દુર્ગંધયુક્ત પાણી આવતા રહીશોમાં રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે। તો પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ પરિસ્થિતિ જેસે છે નહીં। તો ખોડિયાલકુવા વિસ્તારમાં પાણીમાં 2 જીવંત સાપના કણા નીકળતા રહીશોમાં ભયનો માહોલ। પ્રાંતિજના ખોડિયારકુવા, તપોધન, વાસ અને વાઘેલાવાસ સહિત વિસ્તારમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી દુર્ગંધયુક્ત આવતું હોવાથી રહીશોમાં બુમરા ઉઠવા પામે છે। તો દુર્ગંધયુક્ત પાણી આવતા રહીશોમાં રોગચાળાને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રાંતિજ ખાતે દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાની રહીશોની રાહ। ખોડિયારકુવા, તપોધન, વાસ, વાઘેલાવાસ સહિતના વિસ્તારોમાં દુર્ગંધયુક્ત પાણીને લઈને રોગચાળો ફેલાય તો નવાય નહીં। છેલ્લા 5 દિવસથી રહીશો દ્વારા પાલિકામાં રજૂઆત બાદ પણ પાણી દુર્ગંધયુક્ત આવતા રહીશોમાં હાલ તો રોષ જોવા મળ્યો છે। તો પાણીજન્ય રોગચાળો ફેલાશે તો જવાબદારી કોના સિરે રહેશે? તો પ્રાંતિજ ખોડિયારકુવા ખાતે પાણી આવતા પાણીમાંથી 2 જીવંત સાપના કણા નીકળ્યા હતા કે જેને લઈને હાલ તો રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે કે જે હોય તે પણ હાલ તો દુર્ગંધયુક્ત પાણીને લઈને આ વિસ્તારના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે। પાલિકામાં રજૂઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ નહીં। ખોડિયારકુવા ખાતે પાણીમાં જીવંત 2 સાપના કણા નીકળતા રહીશોમાં ભયનો માહોલ। પીવા માટે બહારથી પાણી લાવવાનો વારો આવ્યો છે। તો આ વિસ્તારના લોકોને ટેન્કર દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। ત્યારે જો તાત્કાલિક ધોરણે દુર્ગંધયુક્ત પાણી આવતું કે જે પાણી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પાણીજન્ય બીમારી ફેલાય તો નવાય નહીં। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પ્રાંતિજ પાલિકા હવે જાગશે ખરી કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે। ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા।